આણંદ જિલ્લાના સોજિત્રા પંથકમાં મલાતજ, ડભોઈ અને સહિત આસપાસના ગામોમાં ખેડૂતોએ હજારો હેક્ટર જમીનમાં મરચીની ખેતી કરી હતી, પરંતુ મરચીના પાકમાં બ્લેક થ્રિપ્સ જીવાત પડતા અને જંતુનાશક દવાઓનો છંટકાવ કર્યા બાદ પણ નિયંત્રણ નહીં આવતા મરચીનો પાક નિષ્ફળ જતા ખેડૂતોને ભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। ફેબ્રુઆરી માસના બીજા સપ્તાહની શરૂઆત સાથે મરચીના પાકમાં બ્લેક થ્રિપ્સ નામની એક જીવાતનો ઉપદ્રવ વધતા ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડી રહ્યું છે। મરચીના ખેતરમાં બ્લેક થ્રિપ્સ જીવાત રસ ચૂસી લેતી હોવાથી મરચીના છોડના પાન વળી ગયા હતા, કાળી છાંટ દેખાય છે અને ફૂલ ફળ ખરી પડવાની સમસ્યા પણ સર્જાઈ હતી। આ જીવાત પાનમાંથી રસ ચૂસી લે છે, જેના કારણે છોડની વૃદ્ધિ અટકી જાય છે અને ઉત્પાદન પર સીધી અસર પડે છે। મોંઘા બિયારણ, ખાતર, જંતુનાશક દવાઓ અને મજૂરોના ખર્ચ કર્યા બાદ હવે જ્યારે મરચીનો પાક તૈયાર થઈ ગયો, આ વખતે મરચીના પાકમાંથી સારી આવક થશે તેવી ખેડૂતોને આશા હતી, ત્યારે જ બ્લેક થ્રિપ્સ જીવાતના રોગચાળાએ ખેડૂતોની આશા પર પાણી ફેરવી દીધું હતું। હવે મરચાની ખેતી પાછળ કરેલો ખર્ચ પણ વળે તેમ લાગતું નથી। ઉત્પાદનમાં ઘટાડો થતાં મજૂરોની મરચા તોડવાની મજૂરીનો ખર્ચ પણ નીકળે તેમ લાગતું નથી, જેના કારણે ખેડૂતોની સિઝન નિષ્ફળ નીવડતા ખેડૂતો ચિંતામાં મુકાયા હતા। કૃષિ નિષ્ણાતોના જણાવ્યા મુજબ બ્લેક થ્રિપ્સ ખાસ કરીને ઉષ્ણ અને સૂકા વાતાવરણમાં ઝડપથી ફેલાય છે અને નરી આંખે દેખાય તેવી નહીં હોવાથી ખેડૂતોને સમયસર ખબર પણ પડતી નથી કે મરચાના પાકમાં બ્લેક થ્રિપ્સ જીવાત પડી છે, પરંતુ જો સમયસર ઓળખ અને યોગ્ય દવા ન આપવામાં આવે તો 30 થી 40% સુધીનું નુકસાન શક્ય છે। ખેડૂતોએ નિયમિત પાકની દેખરેખ રાખવી જોઈએ। નીલ અથવા પીળા સ્ટીકી ટ્રેપ લગાવવાથી જીવાતની હાજરી વહેલી તકે જાણી શકાય છે। સાથે જ ભલામણ કેટલી દવાઓનો યોગ્ય માત્રામાં છંટકાવ કરવો જરૂરી છે। મરચાની ખેતી અમે કરી રહ્યા છીએ, પણ મરચાની ખેતીમાં શરૂઆતમાં અમને એવું લાગતું હતું કે આ વખતે મરચામાં કંઈક રૂપિયા સારા બનશે, પણ શરૂઆતમાં કુદરતી બી ઉપરથી આ બતાવી એટલે દર વખતે વાદળ ને તાપ ને એવું બધું વાતાવરણ બદલાયું, એમાં મરચામાં છારી ને એવું બધું વધારે પડતો રોગ આવે। છારી વત્તા બ્લેક થ્રિપ્સ ને પેલી ગ્રીન થ્રિપ્સ એ એકદમ માઇક્રોસ્કોપિક જીવાત છે, એને લઈને અમે આ દવાવાળા એગ્રોવાળા પાસે વિઝિટ બી કરાવતા હતા અને એને પૂછીને દવાઓના ખર્ચા કરતા હતા। 5,000 રૂપિયા 100 ગ્રામ દવા બી અમે ખરીદીને દવાઓ છાંટી છે, પણ એમાં કશું સુખ આવ્યું નથી। એટલે મરચામાં હતા એકદમ રોગ ભરી વર્યો છે, એટલે એકદમ સુકારો ચાલવી ગયો, એટલે અમે બધી મરચીની ખેતીમાં ખોટ ગઈ છે। એટલે બાકી 30, 35, 40 હજાર ખર્ચો કર્યો એટલું પણ વળતર મળવાનું નથી આ વર્ષે, ચાલુ વર્ષે। હવે આ જે આપણે બ્લેક થ્રિપ્સ એટલે કે એને કાળી થ્રિપ્સ આપણે ગુજરાતીમાં કહીએ છીએ, તથા એનું ફ્લાવર થ્રિપ્સ તરીકે પણ ઓળખાણ છે। હવે આ થ્રિપ્સની જો વાત કરીએ તો 2021 બાદ 21 વર્ષની અંદર આપણા ભારત અને ગુજરાતની અંદર આ જીવાતનો મરચીના પાકની અંદર ઉપદ્રવ થયેલ હતો। મરચીના પાકની અંદર સૌ પ્રથમ એના આગલા વર્ષોની અંદર જે થ્રિપ્સ છે તેના કરતાં જો આ થ્રિપ્સની જે પ્રજાતિ છે એની જો વાત કરીએ તો આ પ્રજાતિનું નુકસાન મુખ્યત્વે ફ્લાવર એટલે કે ફૂલની ઉપર એનું નુકસાન જોવા મળે છે। ત્યારબાદ એની અંદરથી ફૂલોની અંદરથી જે આપણે જે મરચાં બેસવાની શરૂઆત થાય છે તો મરચાંની ઉપર પણ અસર થતી હોય છે, તો એના થકી જે ફૂલો જે અસરગ્રસ્ત ફૂલો હોય છે તે સુકાઈને પડી જતા હોય છે, એટલે કે આપણે જે મરચાંને જે ઉત્પાદન છે એના ઘટાડો થાય છે। સાથે જે મરચાં જો એનો ઉગાવો થતો હોય તો એ બેડોળ જોવા મળે, એટલે કે આપણને એની માર્કેટ વેલ્યુ મળતી નથી। હવે જો વાત કરીએ તો કે આ કાળી થ્રિપ્સ કે બ્લેક થ્રિપ્સને જો આપણે નિયંત્રણ કરવું હોય સારી રીતે તો એની માટે સૌ પ્રથમ જો બિન રાસાયણિક પદ્ધતિની વાત કરીએ તો જ્યારે આપણે ખેતરની તૈયારી કરીએ તો તે વખતે 250 કિલોગ્રામ પ્રતિ હેક્ટર પ્રમાણે લીમડાનો ખોળ ચાસની અંદર આપવો, અથવા ફેર રોપણી સમયે આપણે ચાસની અંદર કાર્બોફ્યુરાન 3 CG નામની જે દાણાદાર દવા આવે છે 33.3 કિલોગ્રામ પ્રતિ હેક્ટર પ્રમાણે આપણે ચાસમાં આપવી જોઈએ। તો આનાથી જે શરૂઆતની અંદર જે ઉપદ્રવ થાય છે તેનો ઘટાડો કરી શકાય। ત્યારબાદ જ્યારે ફૂલો બેસવાની અને આ જીવાતનો ઉપદ્રવ જોવા મળે છે ત્યારે આપણે બિન રાસાયણિક પદ્ધતિની અંદર સુડોમોનાસ ફ્લુરોસન્સ 40 ગ્રામ પ્રતિ 10 લીટર પાણી અને તથા મેટારાઇઝમ એનિસોપ્લી 40 ગ્રામ 10 લીટર પાણી અને બીડી તમાકુના દળનો અર્ક 2% એટલે કે 200 ગ્રામ પ્રતિ 10 લીટર પાણી પ્રમાણે દરેકના 2 છંટકાવ 7 દિવસના અંતરે એટલે કે એમ કુલ 6 છંટકાવ કરવા જોઈએ। તો
ચોક્કસપણે આ જીવાતનો ઉપદ્રવની શરૂઆત થઈ અને આપણે આ છંટકાવ ચાલુ કરીએ તો ચોક્કસ નિયંત્રણ જોવા મળે છે. સાથે રાસાયણિક પદ્ધતિની અંદર જો વાત કરું તો કે આપણે ચાસની અંદર તો આ કાર્બોફ્યુરાન જે 3CG દવા છે, દાણાદાર દવા, એની સાથે સાથે જ્યારે ફૂલ બેસવાની અંદર ઉપદ્રવ શરૂ થાય ત્યારે આપણે રાસાયણિક દવાઓની અંદર તો સૌ પ્રથમ આપણે સ્પિનોટેરમ, ત્યારબાદ આવે છે એમામેક્ટિન બેન્ઝોએટ પ્લસ ફિપ્રોનિલની જે તૈયાર દવા, રેડીમિક્સ તૈયાર દવા બજારમાં ઉપલબ્ધ છે, અને ત્રીજી જે દવા છે ટોલ્ફેનપાયરેટ. આ ત્રણેય દવાનો વારાફરતી 10 દિવસના અંતરે છંટકાવ કરો તો ચોક્કસપણે નિયંત્રણ જોવા મળે છે. આ ઉપરાંત બજારની અંદર બીજી પણ સારી અસરકારક દવાઓ પણ ઉપલબ્ધ છે અને જે CIBRC દ્વારા માન્ય છે. એની અંદર વાત કરીએ તો ફ્લુક્ઝામેટામાઇડ છે, સ્પિનોસાડ છે, ફિપ્રોનિલ છે. આ દવાનો પણ તમે છંટકાવ કરો તો આ જે કાળી થ્રીપ્સ છે એનું ચોક્કસપણે નિયંત્રણ જોવા મળતું હોય છે.